તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી અને તડફડિયા મારવા પડે છે, તો આ ઊંઘ નહીં થવાથી આયુર્વેદ પ્રમાણે વાયુ અને પિત્ત વધે છે, જેના કારણે ભવિષ્યમાં તમને વાળ ખરવાની સમસ્યા, શરીર ફૂલવાની સમસ્યા, નબળાઈ, સ્ટ્રેસ, થાક લાગવો વગેરે થઈ શકે છે. તો આ બધી સમસ્યા તમને ન થાય ભવિષ્યમાં, એના માટેના ઉપાયો વિશે આપણે વાત કરીએ. સારી ઊંઘ લાવવા માટેનો સૌથી પહેલો ઉપાય છે તેલનું માલિશ કરવું, એટલે કે પગના તળિયા પર તેલનું માલિશ કરવું. જો તમારી તાસીર કફની હોય તો તલના તેલનું માલિશ કરવું, અને જો ગરમીની તાસીર હોય એટલે કે પિત્તની હોય તો ગાયના ઘીનું માલિશ કરવું. સુવાના અડધો કલાક પહેલા 15 થી 20 મિનિટ માટે આ તેલનું માલિશ કરવું જોઈએ, જેનાથી શરીર એકદમ રિલેક્સ થશે, માઇન્ડ રિલેક્સ થશે અને સારી ઊંઘ આવશે. બીજો ઉપાય છે સુવાના કલાક પહેલા ગરમ દૂધમાં 3 થી 4 ચપટી જાયફળનો પાવડર નાખીને પીવું. જાયફળ એ કુદરતી સ્લીપ ટોનિક છે, જેના કારણે એકદમ સારી ઊંઘ આવશે, ગાઢ ઊંઘ આવશે અને મગજ શાંત થશે. ત્રીજો ઉપાય છે ડિજિટલ ડિટોક્સ, એટલે કે સુવાના કલાક પહેલા મોબાઈલ ફોન અને ટીવી જોવાનું બંધ કરવું જોઈએ. એના બદલે ધ્યાન, પ્રાણાયામ કે સારા પુસ્તકો વાંચવા જોઈએ, જેના કારણે મગજ પરનો ભાર હળવો થશે અને ઊંઘ લાવવામાં ફાયદો મળશે. અને આ જે ઊંઘ આવશે એકદમ ગાઢ અને શાંત હશે.